એક મિનિટ, ભગતના હાથમાં ડેબિટ કાર્ડ હતું અને ભગત કોઈને ડેબિટ કાર્ડ નંબર આપતો હતો. કોઈક તો લોચું છે. લાગે ભગતને કોઈ ફ્રોડ બનાવી રહ્યું છે. ઓ શિટ, જલ્દી મારે જવું પડશે. ભગત જલ્દી ફોન કટ કર, ફોન કટ કર. અરે મેડમ ફોન કટ કર, તારો ફોન કટ કર. ફોન કટ કર પેલા, ફોન કટ કર. શું કર્યું આ સાહેબ તમે મારું? 10 લાખ રૂપિયા હું જોતો તો અકાઉન્ટમાં આવવાના હતા ને તમે ફોન કાપી નાખો. ભગત તું કોને આ ડેબિટ કાર્ડ નંબર આપે છે? તું તારું સાથે ફ્રોડ થવાનું હતું. એ તો હું ના આવ્યો હોત તો તારા પૈસા જતા રહો અકાઉન્ટમાંથી. શું ગપ્પા મારો છો સાહેબ? કોણ બનેગા કરોડપતિ માંથી ફોન હતો. અમિતાભ સાહેબ બચ્ચન નો ફોન હતો. ફ્રોડ કઈથી હોઈ શકે? આ તો તમને એવું છે કે મારા જોડે વધારે પૈસા આવી જઈશ તો નોકરી છોડીને જતો રહીશ. ઓય, મેં તને ઉલટાનું ફ્રોડ થવાથી બચાવ્યો છે. અરે ભગત સમજ, 10 લાખ રૂપિયા આવી રીતે કોઈ ના આપે. તું કેમ સમજતો નથી? 10 લાખ રૂપિયા જો મારા અકાઉન્ટમાં આવી ગયા હોત તો હું આજે નોકરી છોડીને જતો રહો. પણ તમને પસંદ જ નથી કે કોકના ખાતામાં પૈસા આવે. અરે ભગત, આવી રીતે 10 લાખ રૂપિયા તને આવી જાય મને કોઈ ઈર્ષા નથી થતી. અને આ તારામાં 10 લાખ રૂપિયા આવત નહીં, તારામાં જે બેલેન્સ હોત ને એ બધું જતું રહો. મારે શું તાર જે કરવું એ કર, જેને નંબર આપવો આયા આવું છું. જાવ હવે, ચાલો ભલાઈનો તો કોઈ જમાનો જ નથી રહ્યો. બેંક અકાઉન્ટ ખાલી થતા બચાવ્યું અને કે તમને ઈર્ષા થાય છે યાર. અરે ભાઈ, તને 10 લાખ રૂપિયા આવે તો મને કોઈ પ્રોબ્લેમ નહીં, પણ હમણાં તારું બેંક અકાઉન્ટ જો ખાલી થઈ જાય તો તારો જે મહિનાનો પગાર હતો બધો જતો રહો. અરે આખો મહિનો શું કરો? પબ્લિક સમજવા તૈયાર નથી. આજકાલ પબ્લિક ગમે તેમ કરીને પૈસા કાઢી લે છે. શું કરવાનું? ફરી ફોન આવ્યો. હા, નેટવર્ક ના લીધે કટ થઈ ગયેલો. ઓકે લીખે 4391219909098103 डेट 11/30. ओके 321. ओके 2 मिनट में पैसा आ जाएगा. ओके थैंक यू सर, थैंक यू. हाँ, મને એમ કે મારા 10 લાખ રૂપિયા